દીવમાં સાઉદવાડીમાં બે શખ્સો ઘરે ઘરે જઈ અને છેતરપિંડી કરતા હોવાનું માલુમ પડતા ગ્રામજનોએ આ બંનેને પોલીસને સોંપ્યા. દીવના સાઉદવાડીમાં બે શખ્સો આઈડેન્ટિટી કાર્ડ પહેરી અને લોકોના ઘરે જતા અને તમારું ગોલ્ડ આપો અમે ચોખ્ખું કરી આપશું તેવી લોભામણી લાલચ આપતા હતા. ગ્રામજનોને આ બંને અજાણ્યા શખ્સોની છેતરપિંડી માલુમ પડતા પોલીસને સોંપ્યા. વરંગબારા કોસ્ટલ પોલીસે તપાસ કરતા આ બંને શખ્સો નીતિશ કુમાર ભગવાન ઠાકુર ઉંમર વર્ષ 30 અને ભાવેશ ભારતી સુખન ઠાકુર ઉંમર વર્ષ 34 મૂળ ભાગલપુર બિહારના હાલ ગુજરાતના નડિયાદના રહેવાસી છે. પોલીસે એફઆઈઆર અંડર સેક્શન 318, 305 અને 3(5) BNS મુજબ કાર્યવાહી કરી અને કોર્ટમાં હાજર કર્યા. નામદાર કોર્ટે 7 દિવસની પોલીસ કસ્ટડી આપેલ છે. કેસની તપાસ એસપી સાહેબના માર્ગદર્શનમાં ચાલી રહેલ છે. આ સમગ્ર પ્રકરણમાં મુદ્દાની વાત તો એ છે કે દીવ જિલ્લામાં કોઈ અજાણ્યા શખ્સો આ રીતે ઘરે આવે અને એવી કોઈ લાલચ આપે તો દીવ પોલીસનો સંપર્ક કરવો. જનતાની સતર્કતા એ જ જનતાની સલામતી છે.